નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી ચેનલ કિસાન સંદેશમાં. તો મિત્રો, વૃદ્ધ પેન્શન વધારો, વિધવા પેન્શન વધારો, દિવ્યાંગ પેન્શન વધારો 2026ના નવા નિયમ પ્રમાણે તો મિત્રો ગુજરાત વૃદ્ધ પેન્શન વધારો 2026ના લાભ અને નવા નિયમ પ્રમાણે તો મિત્રો શું છે આ વૃદ્ધોના, વિધવાઓના અને દિવ્યાંગોના નવા 2026ના વર્ષની નવી ભેટ ની તમામ વાત મિત્રો આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ. તો મિત્રો, તમે પણ વૃદ્ધ પેન્શનર, વિધવા પેન્શનર અથવા તો દિવ્યાંગ પેન્શનર છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી છે. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તો તેનું નોટિફિકેશન મળી રહે. અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, નિરાધાર વૃદ્ધ પેન્શનર યોજના, રાજ્ય સરકારની આ યોજના કોને લાભ મળી શકે? તો મિત્રો, આ યોજના હેઠળ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના આવક મર્યાદા ધરાવતા લાભાર્થીઓ સુધીની આ લાભાર્થીઓને આમદર દર્શાવતા પાત્ર ધરાવતા અથવા તો ગરીબી નીચે રેખા દર્શાવતા પાત્રને આ યોજનાનો લાભ મળે છે. ત્યારબાદ આવક મર્યાદામાં વધારો અરજદારો માટે પાત્ર છે. તો મિત્રો, આ યોજના હેઠળ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ દિવ્યાંગ વ્યક્તિના કિસ્સામાં 75% વધારે દિવ્યાંગતા હોય તથા 45 કે તેથી વધુ વયની મળ્યા હોય કે 21 વર્ષ કે તેથી વધુ વર્ષનો પુત્ર કે પુત્રી હોય ના હોવા જોઈએ. અને જો હયાત હોય અને તે માનસિક સ્થિર અથવા તો દિવ્યાંગ ધરાવતા હોય અને કમાવાને અશક્ય હોય અથવા તો કેન્સર, ટીબી જેવી ગંભીર બીમારીથી પીડિતા હોય તો અરજી કરી શકાય છે. અરજદાર કે જેઓ ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ. અરજદારની વાર્ષિક આવકની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર માટે ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000. તો મિત્રો, ત્યારબાદ ગરીબી નીચે રેખા નીચે એટલે કે BPLમાં સમાવિષ્ટ થતા હોવા જોઈએ. અરજદાર માટેની પાત્રતા અને ધોરણો તો મિત્રો, આ યોજના હેઠળ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના ધરાવતા ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે ગરીબી રેખા હેઠળ BPL યાદીમાં 0 થી 20ના સ્કોરમાં સમાવેશ થયેલા હોવા જોઈએ. શહેરી વિસ્તારના અરજદારો માટે કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ એન્ડ પોર્ટલ જે એલિવેશન મંત્રાલયના ગરીબી નિરાકરણ કાર્યક્રમમાં જે તે કાર્યક્રમના સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી BPL યાદીમાં સમાવિષ્ટ હોવો જોઈએ. અરજી આપવાનું સ્થળ અને સંબંધિત જિલ્લાઓ, તાલુકા, જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષા પંચાયતની ઓનલાઈન અરજી પણ કરી શકાય છે. અરજી પત્રક સાથે જોડવાના દસ્તાવેજોની વાત કરીએ તો મિત્રો, આ આવક મર્યાદા ધરાવતા અરજદારો માટે જોડવાના દસ્તાવેજો ઉંમરનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય મર્યાદા પ્રમાણપત્ર, આવકનો દાખલો, દિવ્યાંગતાના કેસમાં દિવ્યાંગ હોવાનું પ્રમાણપત્ર, 21 વર્ષથી મોટી ઉંમરનો પુત્ર હોવાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક પાસબુક, ઓફિસ એકાઉન્ટ, રેશન કાર્ડ, ગરીબી રેખા નીચે એટલે કે BPLમાં સમાવેશ થતા હોય એવા અરજદારો માટે જોડવાનો દસ્તાવેજો તો મિત્રો, તેની ઉંમરનું પ્રમાણપત્ર, શાળાનું પ્રમાણપત્ર, ત્યારબાદ ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વયમર્યાદાનું પ્રમાણપત્ર, ગ્રામ્ય વિસ્તારના અને શહેર એટલે કે ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે ગરીબી રેખા હેઠળ BPL યાદીમાં નામ 0 થી 20ના સ્કોરમાં સમાવેશ થાય એ અંગેનું પ્રમાણપત્ર, શહેરી વિસ્તાર અરજદારો માટે કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ એન્ડ પોર્ટિવિટી
એલિવેશન મંત્રાલય ગરીબી નિરાકરણ કાર્યક્રમના સંદર્ભે તૈયાર કરવામાં આવતી બીપીએલ યાદીનો સમાવેશ અંગેનું પ્રમાણપત્ર, તેના આધાર કાર્ડ, બેંક પાસબુક, ઓફિસ એકાઉન્ટ એટલે કે રેશન કાર્ડ, આ યોજના હેઠળ મળવાપાત્ર લાભો. તો મિત્રો 60 થી 79 વર્ષ સુધીના લાભાર્થીઓને ₹1000 અને 80 વર્ષ કે તેથી વધુ વયના લાભાર્થીઓ અને 1250ની માસિક સહાય ચૂકવવામાં આવે છે. સહાયની ચૂકવણી ડીબીટી દ્વારા એટલે કે લાભાર્થીના ડાયરેક્ટ ખાતામાં ચૂકવવામાં આવે છે. બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં અરજી પત્રક ક્યારેથી મેળવવું? જિલ્લા કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી અથવા તો અરજી પત્રક વિનામૂલ્યે પણ મળી શકે છે. મિત્રો, ગ્રામ્ય ક્ષેત્રે વીસીએ દ્વારા ગ્રામ પંચાયતમાં અરજી ઓનલાઈન કરી શકાય છે અને તેની જે વેબસાઇટ છે તેના પરથી યોજનાનું અમલીકરણ સંબંધિત મામલતદાર કચેરીમાં અરજી નામંજૂર થયા તો અપીલ અરજી અંગે, તો મિત્રો આ અરજી કરવામાં આવેલી અરજી અંગે 60 દિવસની અંદર પ્રાંત અધિકારી શ્રી અપીલ અરજી કરવાની જોગવાઈ કરેલ છે. અને સહાય ક્યારે બંધ થાય? તો મિત્રો, લાભાર્થીઓનું અવસાન થતાં અરજદારના વારસદારોએ મામલતદાર કચેરીને જાણ કરીને અરજદારની સહાય બંધ કરવામાં આવે છે. તો મિત્રો, આ હતી આ યોજનાની તમામ માહિતી. તો વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ.